નિપ્પોન ઇન્ડિયાએ સેબીને જઈને જાણ બી કરી દીધી છે કે આ 2018ની અંદર આ રિલાયન્સ કેપિટલ નામ હતું અને આ જે બી ગરબડ થયેલી છે એ જે ઇન્વેસ્ટમેન્ટ ખોટી રીતના થયેલું છે એ બધું રિલાયન્સ કેપિટલના સમયમાં છે, અમારા નિપ્પોન ઇન્ડિયાના સમયમાં કંઈ નથી. નમસ્કાર. નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ અત્યારે મુશ્કેલીમાં આવી ગયું છે કારણ કે સેબી અને સીબીઆઈ બંનેની અત્યારે તપાસ ચાલી રહી છે, પરંતુ મૂળ વાત એ છે કે નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડનો આ અત્યારના જે કૌભાંડની સીબીઆઈ તપાસ કરી રહ્યું છે એમાં કોઈ હાથ નથી, કારણ કે આ જે નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ છે એનું પહેલાં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ નામ હતું અને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ નામ હતું તે વખતની બધી ગેરરીતિ અને કૌભાંડોની તપાસ થઈ રહી છે, પરંતુ અત્યારે નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ નામ હોવાને કારણે અત્યારે આ મ્યુચ્યુઅલ ફંડ બહુ ચર્ચામાં છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ અત્યારે સીબીઆઈની તપાસના ઘેરામાં છે અને આ તપાસ એટલા માટે થઈ રહી છે કે યસ બેંકના જે પ્રમોટર છે રાણા કપૂર ફેમિલી, એ રાણા કપૂર ફેમિલીનું યસ બેંકમાં જે એક મોર્ગન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક નોન કન્વર્ટેબલ ડિબેન્ચર હતા, એની અંદર રિલાયન્સ કેપિટલે લગભગ 2850 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું, પરંતુ અત્યારે સીબીઆઈ એમાંથી 950 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહ્યું છે. નિપ્પોન ઇન્ડિયાએ સેબીને જઈને જાણ બી કરી દીધી છે કે આ 2018ની અંદર આ રિલાયન્સ કેપિટલ નામ હતું અને આ જે બી ગરબડ થયેલી છે એ જે ઇન્વેસ્ટમેન્ટ ખોટી રીતના થયેલું છે એ બધું રિલાયન્સ કેપિટલના સમયમાં છે, અમારા નિપ્પોન ઇન્ડિયાના સમયમાં કંઈ નથી. પરંતુ અત્યારે સેબીએ પછી આખી આ તપાસ હાથ ધરી અને સેબી હજુ તો તપાસ કરી રહી હતી એવા જ સમયે સીબીઆઈની એન્ટ્રી પણ થઈ ગઈ અને સીબીઆઈએ અત્યારે નિપ્પોન ઇન્ડિયા પાસે 2018ની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ થયેલા હતા એ સંબંધિત બધા દસ્તાવેજો માંગ્યા છે, પરંતુ અત્યારે નિપ્પોન ઇન્ડિયાએ આ દસ્તાવેજો પ્રોવાઈડ નથી કર્યા, કારણ કે નિપ્પોન ઇન્ડિયાની દલીલ એ છે કે અત્યારે અમે સેબી બધી તપાસ કરી રહ્યું છે અને સેબીને અમે બધી માહિતી આપી દીધેલી છે, એટલે અત્યારે સીબીઆઈને જવાબ આપવામાં નથી આવ્યો. પરંતુ રોકાણકારો જે લોકોએ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એને અત્યારે ચિંતા ઊભી થઈ છે. તો જાણકારોનું કહેવું એમ છે કે જો તમારા આ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ એટલે અત્યારે જે નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ થઈ ગયું છે એમાંય તમે જો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને તમારા પૈસા જો પાકી ગયા હોય તો એ પૈસા તમારે ઉઠાવી લેવા જોઈએ, પરંતુ તમારો જો ટાર્ગેટ સમય હજુ બાકી હોય, સપોઝ તમારો 2028માં કે 2027માં તમારા પૈસા પાકતા હોય તો એના માટે તમારે ઉતાવળ કરવાની જરૂર નથી લાગતી. એ હજુ અત્યારે નિપ્પોનને કોઈ પ્રોબ્લેમ નથી, જે તપાસ છે એ જૂનામાં છે એવું જાણકારોનું કહેવું છે. હવે આ જે 81 ફંડ છે એ ફંડનો ઉપયોગ એવી રીતના થાય છે કે બેન્કોની પાસે બે વિકલ્પો હોય છે, એક પૈસા એ ગ્રાહકો પાસેથી મેળવે અને બીજા પૈસા છે એ આરબીઆઈની પાસે બેન્કો મેળવતી હોય, પરંતુ ઘણી બેન્કો એવી હોય કે એ આ બે વિકલ્પ પછી પણ એને પૈસાની જરૂર પડતી હોય તો 81 બોન્ડ જાહેર કરવામાં આવે છે, જેની કોઈ મેચ્યોરિટી ડેટ હોતી નથી અને જેવી રીતના મ્યુચ્યુઅલ ફંડની અંદર વળતર આપવામાં આવે એવી જ રીતના 81 જે બોન્ડ હોય એની પર વળતર આપવામાં આવે અને એ જે ઇન્વેસ્ટરો હોય એને એ બોન્ડ ફાળવવામાં આવે. રાણા કપૂર જે યસ બેંકના પ્રમોટર છે એમની બેંકમાં રિલાયન્સ કેપિટલે જે 950 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે એ અત્યારે તપાસના દાયરામાં છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.